ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ એક કાર્યવાહી થઈ છે। એજન્સી બાદ હવે કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। કરાર આધારિત 21 કર્મચારીઓને દૂર કરાયા છે। 2 કર્મચારીઓના રાજીનામા મંજૂર કરાયા છે। ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહત્વની અપડેટ આ સામે આવી રહી છે, જે દિશામાં તપાસ ચાલી રહી છે આ સમગ્ર કૌભાંડની। ભરૂચ મનરેગા કૌભાંડમાં સતત કાર્યવાહી અને તપાસો ધમધમાટ ચાલુ છે। એજન્સી બાદ હવે કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। કરાર આધારિત 21 કર્મચારીઓ અને ક્યાંક તેમની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર કૌભાંડમાં જણાઈ, જેના પગલે તેમને દૂર કરવામાં આવ્યા છે। તો 2 કર્મચારીના રાજીનામા મંજૂર કરાયા છે। સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, આ વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે મનરેગા કૌભાંડમાં। કરાર આધારિત જે કર્મચારીઓ હતા તેમની સામે તવાઈ બોલાવવામાં આવી છે, શું વધુ વિગતો? મયુરી, જે ચકચારી મનરેગા કૌભાંડ છે તેમાં અત્યાર સુધીમાં 6 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ ચૂકી છે, જેમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાનો પણ સમાવેશ થાય છે। ત્યારે હવે જે કરાર આધારિત કર્મચારીઓ છે તેના પર ગાજ વરસી છે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેમને છૂટા કરવામાં આવ્યા છે। કુલ 21 જેટલા કર્મચારીઓને સેવામાંથી છૂટા કરવામાં આવ્યા છે। તો બીજી તરફ 2 કર્મચારીઓના રાજીનામા પણ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે અત્યારે એક ઓપરેટરની જે ધરપકડ કરી હતી તેની પણ આ જે કૌભાંડ છે તેમાં સંડોવણી બહાર આવી હતી। જે બિલ બનાવવાની કામગીરી હતી તેમાં ઓપરેટર રાજેશ જે ટેલર કરીને છે તો તેણે કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હવે પોલીસના તપાસના ધમધમાટ બાદ હવે વહીવટી વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં આ મામલે હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મયુરી, બિલકુલ આભાર જય સમગ્ર માહિતી બદલ।